સંઘર્ષ ગાથા કે પછી સુપર 30? શું છે આ સુપર 30? આવો જાણીએ. કહેવાય છે કે કોઈ પણ સફળતા મહેનત અને સમય માગે, પણ કેટલી મહેનત અને કેટલો સમય એ કોઈ નથી જાણતું. વાત છે એન્જિનિયરથી લઈ રેવન્યુ ડિપાર્ટમેન્ટ, કલેક્ટર કચેરી સુધી પહોંચ્યાના સફરની. સરકારી નોકરી મેળવવાની મુહિમ કે પછી ભરવાડ સાહેબ બનવાની આ જદ્દોજહેદ. મે 2018થી શરૂ થયેલી આ સંઘર્ષની લડાઈ ઘનશ્યામભાઈ હમીરભાઈ ભરવાડ માટે સરળ નહોતી. સરકારી અધિકારી બનવામાં 7 વર્ષથી વધુ સમયની મહેનત કરી ત્યારે એ મુકામ હાસિલ કર્યું. અને આ રાહ એટલી આસાન નહોતી. 12થમાં સાયન્સ કરીને એન્જિનિયરિંગ પસંદ કર્યું. 4 વર્ષ પછી એન્જિનિયર બની ગયા. જોબ પણ શરૂ કરી દીધી. 1 મહિનો કંપનીમાં એઝ અ એન્જિનિયર નોકરી કરી. પણ બન્યું એવું કે જેમ માવઠું ગમે બધાને પણ કમોસમી નહીં. અને એવું જ કંઈક થયું કે એઝ અ એન્જિનિયર નોકરી મેળવી તો લીધી, પણ કોણ જાણે કંઈક વાત દિલમાં ખટકતી હતી. સામાન્ય રીતે નોકરી મેળવ્યા પછી આપણે ફ્યુચર પ્લાનિંગ કરતા હોઈએ કે લાઈફનો એક રોડ મેપ સેટ કરતા હોઈએ, પણ અહીં એના વિરુદ્ધ કંઈક અલગ જ થઈ રહ્યું હતું. નોકરી તો મળી, પણ કોણ જાણે ઘનશ્યામભાઈને મન એક સન્માનજનક નોકરીનું સ્વપ્ન અધૂરું રહી ગયું હોય એવો આભાસ થયો. મન માન્યું નહીં અને ત્યારે જ નક્કી થયું કે બોસ, નોકરી તો કરીશ, પણ સરકારી અને ઇજ્જતથી. કંપનીની નોકરી ઠુકરાવીને સરકારી પરીક્ષાની તૈયારીઓ ચાલુ કરવી એ પણ એક મોટો પડકાર હતો. પણ ઝવેરચંદ મેઘાણી સાહેબની એક કૃતિ છે ને કે કોણે કહ્યું કે નસીબ વિના કામ બધા આડા પડે, પ્રયત્નના અંતે તો ધોધ નીચેના પથ્થરમાં પણ ખાડા પડે. બસ નક્કી કર કે તું કોઈના સહારે ના રહે, પછી તું જ આગળ વધે ને ઘડિયાળના કાંટા પણ પાછા પડે. સરકારી નોકરીની તૈયારીઓ શરૂ થઈ અને સાથે સાથે હાઈસ્કૂલમાં પણ શિક્ષકની નોકરી ચાલુ રાખી. અને એ અરસામાં ઘનશ્યામભાઈએ ફર્સ્ટ પરીક્ષા આપી, પણ 400માંથી માત્ર 26 માર્ક્સ મળ્યા. થોડા સમય બાદ 2021માં પીએસઆઈની ભરતીમાં માત્ર 3 માર્ક્સથી ચૂકી ગયા. અને પછી રેવન્યુ તલાટીની પરીક્ષા આપી, એમાં 1 માર્ક્સથી ચૂકી ગયા. આમ ટ્રાય કરતાં કરતાં સતત આવી 1 નહીં પણ 30 પરીક્ષામાં નિષ્ફળતા મળી. મન હારી ગયું હતું, પણ અંદરથી એક અવાજ આવતો હતો, जीवन के पथ पर नित तू बढ़ता चल, आशाओं के पंख लिए अंबर में नित तू उड़ता चल, अपनी सारी सीमाओं को तू लांघ कर, अपनी सारी बाधाओं को तू पार कर, परिश्रम और पुरुषार्थ के बल पर लक्ष्य हासिल हो, अब किस तरह सिर्फ इस बात पर अमल कर, अंत में जब पहुंच जाए तू अपने लक्ष्य पर, तेरा ही परिणाम उदाहरण होगा कि मनुष्य तू प्रयास कर. સાહેબ, કેટલી રાતો એવી પણ ગઈ કે આંખને ખબર નથી કે ઊંઘ કેવી. એનું કારણ છે કે અવિરત મહેનત કરવા છતાં મળતી નિષ્ફળતા અને સાથે સાંભળવા મળતી લોકોની ટીકાઓ અને કટાક્ષ. આપણી ગેરહાજરીમાં લોકો કટાક્ષ ટીકાઓ કરે, ક્યારેક મા બાપને સાંભળવા મળે તો ક્યારેક ભાઈને. સૌને મજા આવે એમ કટાક્ષો કરી, પણ લોકોની વાતોનો પ્રતિકાર આપ્યા વગર આ બધું ક્યારેય મન પર ના ધર્યું કે ના સાંભળ્યું. કેમ કે બધા પોતાની બુદ્ધિ શક્તિ મુજબ વિચારે, પણ જેણે સમજણ સાથેનું શિક્ષણ લીધું હતું એને મન તો આ બધું સફળતા પહેલાંના શૃંગાર સમાન હતું. આ બધાને સાઈડ કરીને નક્કી કર્યું હતું કે આ લોકો સમક્ષ મા બાપના ભરોસાને જીતાડવાનો હતો, ભાઈ બહેનના એ વિશ્વાસને જીતાડવાનો હતો. અને પેલું કહેવાય ને કે જ્યારે સફળતા મળવાની નજીક હોય ને ત્યારે ભગવાન અંતિમ કસોટી કરી લે. કંઈક એમ સમજીને મૌન ધારણ કરી લીધું કે હવે જવાબ હું નહીં, મારી મહેનત આપશે. સતત મળતી નિષ્ફળતામાં ઘર પરિવારના સદસ્યોને આપેલી હિંમત અને સાથ અને વિશ્વાસ હતો. ઘનશ્યામભાઈના ભાઈ જે ઉંમરમાં એમનાથી નાના, પણ એમનું કહેવું છે કે મારી આ સફળતામાં અડધો શ્રેય મારા લક્ષ્મણ સમાન મારા નાના ભાઈના નામ છે, જાણે મારા આ સ્ટ્રગલના દિવસોમાં ઘરની જવાબદારી સંભાળી. મારી દરેક નિષ્ફળતામાં મારી હિંમત બનીને પડખે ઊભો રહ્યો. અને આ સંઘર્ષપૂર્ણ 7 વર્ષમાં જિંદગીના આ રંગમંચ પર એણે મુખ્ય ભાગ ભજવ્યો. ઘણા મહિના તો એવા પણ હતા કે લોકોના જવાબ આપવા પણ અઘરા બની ગયા હતા, પણ ભરોસો હતો દ્વારકાધીશ પર, કુળદેવીમાં ચામુંડા ઉપર, માં મેલડી પર કે એ હારવા તો નહીં દે. અને એમ કરતા વર્ષ 2023માં અમદાવાદ નારાયણ ફાર્મનું સાંભળવા મળ્યું. ન જાણે કુદરત પોકાર કરતું હોય સાહેબ કે તું અમદાવાદ જા, તારા કિસ્મતના દ્વાર ત્યાં ખુલશે. અને બન્યું પણ કંઈક એવું. એમણે ત્યાં એક જ વર્ષમાં 7 એક્ઝામની પ્રાથમિક પરીક્ષાઓ પાસ કરી. એ નારાયણ ફાર્મ જગ્યાનો જ પ્રભાવ હતો કે 24 એપ્રિલ 2025ની તારીખ
જ્યારે સીસી રેવન્યુ ખાતાનું રિઝલ્ટ આવવાનું હતું, પણ સતત 30 પરીક્ષાની નિષ્ફળતા ડરાવી રહી હતી. શરીર કંપી રહ્યું હતું કે પાસ તો હોઈશ ને, આ વખતે તરી તો જઈશ ને, કે પછી પાછું એ તૈયારીમાં વળગવું પડશે. આવા અનેક સવાલો મનમાં ઉદ્ભવી રહ્યા હતા. અને આખરે જેમ લાલો કૃષ્ણ સદા સહાયતામાં કહે છે કે નિયત સાચી હોય તો ભગવાનને આવ્યા વગર છૂટકો જ નથી, ને એમાંય આ તો ભરવાડનું ખોળ્યું હતું. પછી ઠાકર આવ્યા વગર રે એ વાતમાં માલ નહીં ભગત. સતત 30 ભરતીમાં મળેલી અસફળતા બાદ ઉમ્મીદનું એ કિરણ, મહેનતનું એ ફળ, મા બાપ ભાઈ બહેનનો વિશ્વાસ અને હિંમત ભરી ઠપકી પર આખરે ઘનશ્યામભાઈ ખરા ઉતર્યા અને સીસીઈ રેવન્યુ ખાતાનું રિઝલ્ટ આવ્યું, એમાં પાસ થયા. એમ કહી શકાય કે આખરે ઘનશ્યામની મદદે મોરલીવાળા શ્યામને આવવું જ પડ્યું. અને સાહેબ વધુમાં કહું તો અત્યારે ભાઈ પાસે 2 સરકારી ઓર્ડર હાથમાં છે અને નજીકના ભવિષ્યમાં જ ડીવાયએસપી અને ઇન્કમ ટેક્સનું એમ 2 ફાઇનલ રિઝલ્ટ આવી રહ્યા છે. એમાં હવે જે હરી ઈચ્છા હશે એમ થશે. પણ ભગવાનને દિલથી દ્વારકાધીશને પ્રાર્થના કે જિંદગીના રંગમંચ પર સમય પર મળતી નિષ્ફળતાઓ પર લોકોએ પોતપોતાનો રંગ રેડ્યો, એવી જ રીતે હે દ્વારકાધીશ એમની ઈચ્છા અનુસાર હવે રંગ રેડીને તારા રંગમાં રંગજે અને સફળતાના દરેક શિખર સર કરાવજે. અંતે એમની આ મહેનત પર, આ સફળતા પર એટલું જ કહીશ કે મારી અને તમારી આસપાસ આવા અનેક ઘનશ્યામ છે જે પોતાની મહેનતથી ચમકવા ઉગીને ઊભી થવાના એક તકની રાહે છે. બસ એમને જરૂર છે નારાયણ ફાર્મના શ્રી મનુભાઈ નારાયણભાઈ માંગુડા સાહેબ તથા પીએસઆઈ મુકેશભાઈ આજરા સાહેબની જેમ શ્યામ બનીને સપોર્ટ આપવાની, જેમના થકી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ સીસીઈ ગ્રુપ એ અને ગ્રુપ બીના સમાજના 35 યુવાનો આ એક્ઝામ પાસ કરીને સિલેક્ટ થયા. અને અંતે ઘનશ્યામભાઈ સહિત પસંદગી પામેલા સમાજના એ યુવાનો માટે એટલું કહીને આ વાતને વિરામ આપીશ સાહેબ કે લહેરો સે ડર કર નૌકા પાર નહીં હોતી, कोशिश करने वालों की कभी हार नहीं होती, नन्ही चींटी जब दाना लेकर चलती है चढ़ती दीवारों पर बार बार फिसलती है, मन का विश्वास रगों में साहस भरता है, चढ़कर गिरना गिरकर चढ़ना न अखरता है, आखिर उसकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. जय द्वारकाधीश. राम हव न राजी राखे.